પૂજન ખરાદવે વાત સાબરકાંઠાની કરીએ। સાબરકાંઠામાં ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળ્યો છે। હિંમતનગરના પ્રેમપુર ગામનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં નાના બાળકને ગાંઠિયા ખાતા ઝાડા ઉલટી થઈ ગયા હતા, ત્યારે બાળકને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો। તે દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવી છે। સાબરકાંઠાના હિંમતનગરના પ્રેમપુર ગામનો આ બનાવ સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હિતેશ રાવલ જોડાયા છે આપણી સાથે। હિતેશ, જણાવશો, એક બાળક કે જેના જીવનું અહીંયા જોખમ થઈ ગયું છે, તેના ભોજનમાં મૃત ઉંદર નીકળ્યો, શું વિગત? એ જંખના સમગ્ર મામલો અલગ અલગ જે વેરાયટી ખાતા હોય કે ખુલ્લી ડીશ ખાતા હોય, પણ આ તો જે પડીકા ખાવાના હોય કે જે પોલિથેલિન પેકમાં પેકિંગ હોય એવી વસ્તુની જ્યારે ઉંદર નીકળે તેવી સમગ્ર મામલો સાબરકાંઠાના હિંમતનગર પ્રેમપુર ગામનો બનાવ બન્યો છે, જેમાં ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળતા હંગામો સર્જાયો છે। જે બાબતમાં લઈને નાના બાળકને ગાંઠિયોલ ખાતા થયા હતા ઝાડા ઉલટીને બાળકને દાવડ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જે કે કહેવાય કે જે નમકીન પેકિંગમાં જે ફ્રેશ હોય માલમાં ક્યારેક દેખરેખ થતી હોય, પણ જો નમકીનના પેકેટમાં જો આવી વસ્તુઓ નીકળે તો કેટલે વ્યાજબી આ બાબતમાં લઈ સમગ્ર મામલો હાલમાં સાબરકાંઠામાં મોટો ઉહાપોહ વધ્યો છે। જી, તો આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે, શું તેને લઈને કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ છે કે કેમ? જી જંગના, અત્યાર સુધીમાં હાલમાં કોઈ કાર્યવાહી નથી થઈ, પણ આ બાબતમાં લઈને સમગ્ર આવતીકાલે તમામ બાબતમાં લઈને જે વેપારી પાસેથી લીધું છે પેકેટ અને તેને લઈને આરોગ્ય અધિકારીથી માંડીને પોલીસ ફરિયાદ થાય તો નવાઈ નહીં, પણ હાલમાં આ બાબતમાં લઈને જ્યાં નાનું બાળકે ખાધું છે, બાળકના જે ઝાડા ઉલટી થયા છે તે સમગ્ર બાબતમાં લઈને જે હોસ્પિટલમાં બતાવવા અને જે પેકેટમાં ઉંદર જે તરેલો હોય, જે પેકેટમાં જયારે નમકીન તરેલું હોય એ તરેલા સમાન ઉંદર નીકળતા કોઈને પણ ઉલટી ઉપકા આવે તેવા સમાન દેખાતા સામનો આવ્યો છે। જી જંગના, જી આભાર સમગ્ર માહિતી બદલ।